જાય ત્યારે એની સાથે આટો મરાવે એવું કઈ નહીં, બટ થોડુંક રડાઈ જાય. અને કેમ વાલો ચાલો બધા સિંગ ખાટે છે એમ, હજી આખી શર્ટ ગોતે છે પણ આમાં કઈ આપણે મહત્વ નથી. હવે જ્યાંમાંથી તમારે નો પહેરવાના હોય ને કાઢો એટલે નાખીને એની ઉપર માટી નાખી દીધી છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. હારું, ગુડ મોર્નિંગ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. બાય ધ વે, આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો. એન્ડ જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ વાગ્યા છે 9 અને આજે આપણે કપડાં વધારે હતા ને તો થોડું લેટ ચાલે છે શિડ્યુલ. અને અરવિંદભાઈ પણ આજે ઉઠી ગયા છે, પપ્પાને નહીં ખબર હોય છે, ત્યાં નીચે આવી ગયો છે. એટલે જો એ બધે ખખખોળા કરે છે. અહીંયાથી બધા ખાના ખોલે છે. હવે છે ને આ ખાના ખોલતા થઈ ગયા, પહેલાં ખોલતો જ તો, અત્યારે રમકડા તેના બધા સાઈડમાં હોય. અને ભાઈ જો હવે ભાઈ શીખી ગયા છે ને, ત્યાં ઉપર ચડીને વારે ઘડી અહીંયા નળ ખોલી જાય. અને નળ ઓલરેડી તૂટલો જ છે. કોણ તને કહે છે નળ ખોલવા આવવાનું? તેથી ધીમાનને જોઈ ગયો છે ને આ રીતે નળ ખોલતા, તો ભાઈ જો ડિસ્ટર્બ કરે છે. હવે આ બાજુ આપણે રોટલી કરીએ છીએ અને આજે ટિફિનમાં છે અને લંચમાં છે છાલવાળા બટેકાનું શાક આમાં ચડે છે અને રોટલી. અને કાલના થોડાક પાતરા પડ્યા છે તો એ પણ બ્રિજેશભાઈને ખાવા છે, તેને ખવડાવી દેશે. જો 10 વાગી ગયા છે અને આપણે અગાસીમાંથી આવી ગયા છે કપડાં સૂકવીને. આ બાજુ જિગ્નેશને મળી લે. જિગ્નેશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સીતારામ, કેમ છો? સીતારામ. કેમ છો? મજામાં? મજામાં. એકદમ ફાઇન. બાય ધ વે, કોમ્પ્યુટર યુઝ કર્યું કે નહીં? સોરી, લેપટોપ રિપેર કરાવ્યું નથી કર્યું? કેમ? યુઝ ન હોય તો હું યુઝ કરવાનો? જ્યારે થાય ત્યારે કરવાનો યુઝ. એવું? અને આજે છે ને ફરીથી અમારે વોશિંગ મશીનમાં એક પ્રોબ્લેમ આવી ગયો છે. ગયા લાસ્ટ વીક પણ એવું થયું હતું કે કપડાં જ્યારે સ્પિન કરીએ ને તો સ્પિન અડધા થઈ જાય ને પાછું બંધ થઈને છે ને પાણી લેવા મળે. તો મેં અડધા કપડાં કરીને નાખ્યા તો બરાબર ચાલવા મળ્યું. તો આજે ફરીથી એવું થયું ને તો અડધા કપડાં મેં કરી નાખ્યા ને તો આજે તો એ પ્રોબ્લેમ મારો સોલ્વ જ ન થયો. તો થોડાક કપડાં છે ને ભીના રહે છે. તો જિગ્નેશ કહે કે મશીન રિપેરવાળાને એમ કે બોલાવી દો, શું પ્રોબ્લેમ છે. હવે આજકાલમાં મારે એને ફોન કરવો પડશે, બાકી ખર્ચે પે ખર્ચા આ રહા હે અભી. તો જિગ્નેશનું લેપટોપ આપણે રિપેર કરાવ્યું, મશીનમાં પ્રોબ્લેમ છે, બ્લેન્ડર હમણાં મેં રિપેર કરાવ્યું, ઇલેક્ટ્રિક વસ્તુમાં બધામાં જ હમણાં પ્રોબ્લેમ ચાલે છે. અને બિઝનેસની ગેમમાં પણ પ્રોબ્લેમ છે, બટ એ ગેમનું તો જે આપણે કાંઈ કર્યું નથી, એમને પાછી મૂકી દીધી છે. મસ્ત બટેકાનું રસ્તાવાળું શાક રેડી છે. આ બાજુ રોટલી ભરાઈ છે, છાશ પણ રેડી છે. ચાલો આપણે ટિફિન ભરી દઈએ ને બાકીનું જે બધું કામ છે ને ફિનિશ કરીએ. પેલા મેં બી બતાવ્યા હતા ને એના માટે કુંડા ને માટી લઈને આવ્યા છે. આપણે હમણાં પ્લાન્ટેશન કરવાનું છે. અને આ બાજુ જો અરવિંદભાઈ પણ આવે છે, ઉપર રેડી થઈ ગયા છે નહીં ધોઈને. અત્યાર સુધી હું રમાડતી હતી અને હવે પપ્પા આવ્યા એટલે અમે ઉપર આવ્યા છીએ. તમને બતાવો, આપણે કાંદા અને લસણની ટોપલીની અહીંયા મૂકી દીધી છે. કેટલા 3 કુંડા? તો બી તો 2 ના જ છે ને? તો ઓલા મોટાના છે, આમાં અત્યારે છે ને આમાં બી નાખવા છે. પેલા છે ને પ્લાસ્ટિકના ગ્લાસમાં માટી લે. માટી છે, માટી. અરે એમાં નાખી માટી નાખી દીકરા, એમાં માટી નાખવા. હું તને નીચે જઈને બીજા આપીશ, ઓકે? એ લેતો નહીં. વાલો નાખતા નાખો, ઓલા બીજા નથી નાખો. આપણે ના નથી નાખવા. આપણે નહીં એક એમાં પછી નાખવા વાલો દેખાતો હોય તો. એ તો પાપડી નથી, એ તો પાપડી હતી ને. પાપડી છે.
તો પાપડી જ છે ને નાની. વાલોડના બી તો આવા મોટા આવે. આ વાલોડના છે આમાં છે ને હા આ વાલોડના છે કાળા છે ને ઈ. એ વાલોડના છે. હા આ તો પાપડી જ છે જન જોતા જ ખબર પડી જાય. વાલોડના જ નાખો. જેમાં બે નાખીને એના ઉપર માટી નાખી દીધી છે. ઝાડ જેવું એવું છે કાળા કલરનું. અગરા દીકરા અગરા ખોલતો નહીં તું. એમાં થોડુંક પાણી નાખવાનું. પછી આ ગ્લાસને મૂકી રાખવાના જાણે ઉકળી જાય. છે. પાણી નાખવું પડે ને એમ તો નાખવું પણ પછી રોજ નહીં નાખવું પડે. આવે નહીં ના પછી વાત કરે. છે. ચાલો હારું હવે અઠવાડિયા પછી જોવાનું એમાંથી ઓલો બી ફૂટે છે કે નહીં એટલે ખ્યાલ આવી જશે ને. આગાસીમાં તો અમારે છે ને આ કલર ને એવું કર્યું હતું ને દાદર એટલે આ બધું એમનામ જ કલરના ડાઘા ને એવા રહી ગયા છે. તો ધીમે ધીમે બધું થઈ જશે ને આ બધું ઓલરેડી સાફ કરેલું છે તે છતાં બધું ફિનિશિંગ આખું બગડી ગયું છે. નાનું અને આ બાજુની ટાઇલ્સનું કે ઉપર બધું જ. કારણ કે ધીમે ધીમે બધું કામ ચાલતું હતું ને અમે સાફ સફાઈ થતી આવતી હતી બટ તો પણ ક્યાંક ને ક્યાંક હજુ બાકી રહી ગયું છે ને એમાં ટાઈમ લાગ્યો હતો. ત્યારે હાર્વિન પણ નાનો હતો. 6 મહિના સુધી અમે આ રિનોવેશનનું કામ અમારું ચાલુ રહ્યું. લાસ્ટ યર આ ટાઈમે બધું કામ ચાલુ જ હતું. ઉપરની રૂમ કરી, દાદરના પથ્થર બધા ચેન્જ કર્યા, ઉપર આખો સ્લેબ ભર્યો. એટલે ધીમે ધીમે બધું થતું આવે છે. બાકી આજે તો વાતાવરણ આકાશ ખુલ્લું છે. વરસાદ આવે એવું લાગતો નથી. ચાલો હારું નીચે. હાલો જા આમાં પછી આવવાના આ મોટા. પછી ગ્લાસ ને છે ને આમાં કુંડામાં મૂકી દેવાના. કુંડામાં નહીં તો ઈ તો આ વાવવું છે એટલે કુંડામાં તો ઓલા મોટા હું એક લાવવા છે. હું આવા લાંબા ઓક્સિજન ટ્રી આવે ઈ. હા ઈ ને આ નાખું. તો ધાણા ને ફુદીનો ને એવું વાવી દે ને. માટી લાવી પડે એકદમ પેલા માટી નથી. કાંઈ ને ચાલો હારું નીચે આવો ચાલો. હાલ આપણે દાદા સિંગ લાવ્યા એ ખાવાની છે. ચાલ આપણું ટ્રી પ્લાન્ટેશન નહીં પણ બી તો વાવી દીધા છે. હવે બપોરની રોટલી બાકી છે તો નીચે જઈને રોટલી કરી નાખીએ ને પપ્પા આવી ગયા છે તો જમી લઈએ. ચાલો ફરીથી મળીશું આપણે. પપ્પા છે ને શેકવાની સિંગ લાવ્યા છે. જે દેશી સિંગ આવે ને એ કોની કોની ફેવરેટ છે આ દેશી સિંગ કોમેન્ટ કરજો. અને આ બાજુ એને વ્હાઈટ કપડાં એક સીવડાવ્યા છે તો એ કપડાં પણ સીવડાવીને લાવે છે. એના એકચ્યુઅલી 2-3 જોડી તો છે જ પણ ફિટ પડે છે એમ કહે છે એટલે બીજી એક આખી જોડી સીવડાવીને લાવ્યા છે. ત્યારે કેવા પ્રસંગમાં અશુભ પ્રસંગ હોય ત્યાં પહેરવાના થાય. ડેલી તો એ જો કે વ્હાઈટ એટલા પહેરતા નથી. અને આપણે જો આજે હાર્વિનની છે ને કાર્ડથી રમાડતા હતા જે વ્હીકલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ફ્લેશ કાર્ડ જે આવે એ મેં છે ને લીધા હતા. આખી આનું બોક્સ જ લીધું. તેમાં અલગ અલગ બહુ બધા કાર્ડ્સ આવે તો દરરોજ એને થોડું થોડું એમાંથી રમાડ્યા કરું છું. શું કહે છો પપ્પા? બે બાજુ એક કુંડા મેકવાના છે. પપ્પાને છે ને અહીંયા શોપીસ માટે 2 બાજુ કુંડા મૂકો પણ આવીને દઉં એટલે ફરીથી પપ્પા કહે છે તો આપણે 2 કુંડા અલગ અલગ અહીંયા મૂકી દઈશું શોપીસ માટે. આમ તો અમારું શોપીસ હાર્વિનના રમકડાથી થયેલું જ હોય બધું આમ ને તેમ ને. ઘર હમણાં નાના છોકરા હોય ને એટલે ઘરમાં શોપીસ રમકડાનું જ હોય. જ્યાં તમે જોવો છો અહીંયા ખૂણે રમકડા હોય, અહીંયા હોય. અમુક વસ્તુ એ અડતો હોય તો એને ઉપર પણ ચડાવી દેવી પડે. એટલે છે ને આવું બધું ઘર ડેકોરેશનનું કામ છે ને નાના બાળકો હોય ને ત્યાં ખૂણે ખાજરે હોય જ. અને સફેદ કપડાં તો 2-3 જોડી તો નીકળ્યા તોય તમે એમ કહો છો કે ઘટે છે એમ. નજી આખી શર્ટ ગોતે છે પણ આમાં કંઈ આપણે મહત્વ નથી. હવે જ્યાંમાંથી તમારે ન પહેરવાના હોય ને કાઢો એટલે જગ્યા થઈ જાય. જો આ એક નથી પહેરવાનું. હા તો એ કોને આપશું? આ એક નથી પહેરવાનું. તો પછી રહેવા દો ને એવો ને એવો હોય તો.
આ પપ્પાની સ્પેશિયલ સફેદ કપડાની સુટકેસ છે. હે તું કરશો ને આ બાજુ આવતો રે. કાંઈ ને જે રાખવાના હોય આ સુટકેસમાં લાવવા મૂક દો. પહેલાંના સમયમાં છે ને આમાં પ્લાઝો પેન્ટ સીવડાવતા. પપ્પાનું પ્લાઝો પેન્ટ છે વ્હાઈટ કલરનું, પણ હવે એને પહેરવું નથી. બધા અલગ કપડાં કાઢ્યા છે ને આ બધા હજુ મૂકે છે. અને આ બાજુ અરવિંદભાઈ જો જે કરે છે. શું કરે તું હારો? હા જો આ બધી દિવાસળી કાઢી છે ભાઈ. અને આમ જો આ એને લોક ખોલે આમ જો એની કારીગરી જોવો તમે. અને અહીંયા જો મારી દિવાલને આ ભેજ આટલો લાગે છે ને તો દર વખતે પપ્પા કલર કરાવ્યા કરે, પણ આટલું છે ને ઉખડી જ જાય છે. એટલે ગમે ત્યારે એમ થયું કે ટાઇલ્સ લગાવવી પડશે. ચાલો બધા અરવિંદની સાથે જે કરવા. જો જો ભાઈ બસ બસ કરી લીધો. હવે જે દાદાને પગે લાગી નીચે ઉતરો. ચાલો થઈ ગયું જે બસ. જ્યારે દાદા સાંજે કરાવે ત્યારે કરવું ન હોય ટકાને. બસ થઈ ગયું. ચાલો ઉતરો હવે નીચે ઉતરો. બસ ચાલો હવે નીચે ઉતરી જાઓ. હવે છે ને એને કેસર ચડી જાય ને એટલે ભગવાનને છે ને પ્રસન્ન કરી દે છે એકદમ. અહીંયા છે ને પપ્પાએ એના વ્હાઈટ કપડાં ટીંગાડી દીધા છે ને એકચ્યુઅલી સાંજે છે ને બેસણામ જવાનું છે. અને આ જે હેંગર છે ને એ હું લગાવવા જ નહોતી દેતી. મને ખબર છે અહીંયા હેંગર લગાવશું ને એટલે પછી પપ્પા કપડાં ટીંગાડા કરશે. પણ હું પહેલાં ઓફિસ જતી ને તો હું ઓફિસે હોઉં ને તો પપ્પા છે ને એવું બધું કામ કર્યા જ કરે. હું ન કહું ને તો એ પહેલાં કરે. તો ત્યારે છે ને અહીંયા લટકાવી દીધું છે. મને આવી બધી વસ્તુ ન ગમે કે ઘરમાં જ્યાં ત્યાં કપડાને એવું લટકાવું. બટ આ પપ્પાએ જ કરેલું છે. એટલે નાઇટ ડ્રેસનો લેંઘો એને અચૂક અહીંયા હોય, હું બહાર સૂકવું ને તો એ અહીંયા આવી પાછું મૂકી દે. અને આ જો રેડી થઈ ગયા છે. સાંજે જે બેસણામ જવાનું છે. અને મારા પપ્પા છે ને વ્યવહારિક બહુ છે. ગમે ત્યાં ગામમાં કોઈ એક્સપાયર થઈ ગયું હોય, અમારે પહેલાં જ્યાં રહેતા હોય ત્યાંથી પણ ન્યૂઝ મળે ને કે આ વ્યક્તિ નથી, કે જતું રહ્યું છે, કે આને આમ થયું છે, સૌથી પહેલાં એ પહેલાં પહોંચી જશે. એટલે એ બધી બાબતમાં મારા પપ્પાને બધી ઓળખાણ બહુ, કે ઓળખાણ કઢાવીને અમે તો જો કે એટલા ઓળખતા ન હોય, પણ ગામમાં સૌથી પહેલાં હોય ને ઓળખાણમાં ને એમાં તો મારા પપ્પા. અને ઘરમાં કોઈક વ્યક્તિ એવું હોવું પણ જરૂરી છે કે એના લીધે બીજા લોકોને પણ ખ્યાલ આવે ને. ક્યારેક ગમે ત્યારે આપણે કોઈકની જરૂર પડે જ. એવું નથી કે આપણે કોઈની જરૂર ન પડે, પણ ક્યારેક કોઈની જરૂર પડે તો આપણે કોન્ટેક્ટ જેમ વધારે બનાવેલા હોય ને એમાં આપણે ક્યાંક ને ક્યાંક જરૂર પણ પડી જાય. અને આ બાજુ જો અરવિંદભાઈ છે ને સૂતા સિંગની મજા માણે છે. શું ખાય છે હારું? શાક રોટી નથી ખાવી તારે? નથી ખાવી તો ખાતો નહીં. ઓકે હે જાતે ખાઈશ? ઓકે. હજુ તાર નખ કાપવાના છે. ચાલો આ બાજુ આપણે સિંગ શેકાઈ રહી છે, રોટલી થઈ ગઈ છે અને શાક પણ ડન છે. પાત્રા હજુ પડ્યા છે. જિજ્ઞાસે થોડા ખાધ્યા પણ એને મજા નથી ખાતો. અને હવે જો સિંગમાં થોડી વાર લાગે એવું છે. મેં તો રોટલી થઈ જાય ને તો એક બાજુ કરું, પણ રોટલી થઈ ગઈ. સિંગ શેકાતા વાર લાગશે તો કે મેં પટલું તપેલું લીધું છે. જોઈએ હજુ તો વાગ્યા છે 12:15, પણ મેં તો સાથે સાથે ગેસનું કામ આપણું પૂરું થઈ જાય, નહીંતર પાછું સાંજે ફરી પાછું એ લઈને બેસવું પડે. પપ્પાને ક્યારેક ખાવી હોય તો પછી ખાઈ લે. અને આ બાજુ અરવિંદભાઈ રમે છે, પપ્પા જોવે છે ન્યૂઝ. બીજા ટી શર્ટ કેમ એમ થઈ ગઈ? અરવિંદને કરી દીધું. જો 1:30 વાગી ગયો છે ને આપણે ભાઈ માટે બનાવ્યું છે લીંબુ શરબત. એકચ્યુઅલી એને સવારનું આજે કંઈ નથી ખાતું. એને શું કે અમે કબજિયાત એને રહે છે ને તો દવા પીવડાવીએ છીએ, તો એના લીધે એને પેટમાં ગડબડ ને એવું થયા કરે અને ગમે ત્યારે એને વોશરૂમ પણ જવું પડે. તો એ જ્યારે અમે દવા પીવડાવીને તે ખાવાનું ઓછું કરી દઈએ. તો આજે તેણે જો કંઈ નથી ખાધું તો આપણે કીધું એને લીંબુ શરબત પીવડાવી દઈએ. અને પછી આરવીને પણ મારે સુવડાવવાનું છે. જો આપણે એ બધું કામ ફિનિશ કરીને ફટાફટ સૂઈ જઈએ. અને હાર્વિનભાઈ અહીંયા જો નખરા કરે છે. હારું હારું ક્યાં ગયો? આ નેપકિન શેના વાળું કર્યું? આગલી હારું એ આગલી જો એને છે ને હું શરબત લઈને આવીને ભાઈને ખબર પડી ગઈ. શરબત તાર પીવું છે?
તને હમણાં થોડુંક આપીશ ઓકે પેલા મામાને પીવડાવી દઉં જો આપણું ડિનર રેડી છે ભીંડી કી સબ્જી આ બાજુ છે ચીપડા અને મરચાં છે મોળા મરચાં છે અને અરવિંદભાઈ જો જાતે ખાય છે ક્યારેક ક્યારેક એના પપ્પા ખવડાવે છે બટ ભાઈ એમ કહે છે કે મારે જાતે ખાવું છે તો બંને ચાલ્યા કરે છે આ બાજુ અમે પણ ડિનર કરી લઈએ આજે કંઈ ડિનરમાં નવીનમાં છે નહીં જો કે જો અરવિંદભાઈને કેવું થઈ ગયું છે ખબર કોઈક જતું હોય ને ઘરની બહાર એટલે ભાઈને છે ને સાથે જવું હોય તો હમણાં પપ્પા ગયા ને તો એને પણ સાથે જવું હતું તો કેટલો રડ્યો સવારે જિગ્નેશ ગયા હતા ને ત્યારે બહુ રડ્યો તો હું છે ને ચૂપ કરો તો એ થાય ને એટલે ત્યાં ઊભો ઊભો એ રડ્યા કરે થોડી વાર પછી ઓટોમેટિક શાંત થઈ જાય તો અત્યારે જો હજી જમીને જ પપ્પા ગયા તો એ રડતો હતો પછી એને જિગ્નેશ બંને જો સિંગ ખાય છે કેમ મારું નાકમાં શેડા આવી જાય આમે નહીં છે ને એમ આટો મારવાનું ને એવું કાંઈ નહીં પણ મૂકીને કોક જતું રહે ને એટલે ભાઈને રડવું આવે નહીંતર અમારે આટો મારવાની ને એવી કાંઈ ટેવ નથી કે દરરોજ એને અમારે એક પપ્પા કે જિગ્નેશ જાય ત્યારે એની સાથે આટો મરાવે એવું કંઈ નહીં બટ થોડુંક રડાઈ જાય અને કેમ વાલો ચાલો બધા સિંગ ખાવા ઓળો અને ઓળો કહેવાય ને તમને ભાવે જિગ્નેશ ઓળો કેટલી ભાવે 1 કિલો તને કેટલી ભાવે 3 કિલો એનામાં 3 જવાબ જ મળશે ગમે એ પૂછશો ને તે જો વાગી ગયા છે 10:30 અને અમે નીકળી ગયા છીએ શોર્ટ ડ્રાઈવ માટે એકચ્યુઅલી બધા લોંગ ડ્રાઈવમાં જતા હોય બટ અમારી ડેઈલીની શોર્ટ ડ્રાઈવ હોય અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને અમારા બ્લોગ ગમતા હશે એન્ડ કાલે મારા પપ્પાએ પાત્રા બનાવવામાં જે હેલ્પ કરી હતી એ બ્લોગ તમે ખાસ જોજો આવી હેલ્પ તમને તમારા ઘરમાં કોણ કરે છે કોમેન્ટ જરૂર કરજો એન્ડ આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ટેક કેર